ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશે અને અમે પણ મજામાં જ છે। તો ગાઈસ, આજે અમારી વાડીએ વાવણી કરવાની છે, એટલે બધા વાડીએ વહી ગયા છે અને મારે પણ વાડીએ જવાનું છે। તો ચાલો, હું પણ હવે થોડીક વારમાં વાડીએ જવાની છે અને તમને લોકોને પણ અમારી વાડી બતાવીશ। તો ગાઈસ, ફાઇનલી અમે પહોંચી ગયા છે। આજે અમારું ખેતર છે, જાજુ તો નથી, 1-1.5 વીઘો ખેતર છે અને અમે આવી ગયા છે ખેતી કરવા। અને અમારે ભાવેશભાઈ છે, આજે સંપૂર્ણ જે અમારું જે ખેતર છે એમાં વાવણીનું કામ છે। એમાં જે અમારા બળદો લઈને આવ્યા છે એની પાસેથી બળદો લઈ અને ભાવેશભાઈ સંપૂર્ણ આજે ખેતીનું કામ કરશે। તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો, જેટલું થશે એટલું અમે આ તમારું ખેતીનું કામ છે બતાવશું। અને ભાવેશભાઈને આ જે બળદો છે એ હાંકતા પણ આવડે છે, એ ભાવેશભાઈ બળદો હાંકશે। ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। આજે શું વાવવાનું છે? અડદ। આજે અમારા ખેતરમાં અડદ વાવવાના છે। અડદની સાથે સાથે ઘણી બધી શાકભાજી પણ વાવેતર કરવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। આજના વિડીયોમાં આપણે ખેતી રિલેટેડ વિડીયો બનાવવાનો છે, તો સંપૂર્ણ માહિતી હું તો નહીં હોય પણ ભાવેશભાઈ જરૂર જણાય તે માહિતી આપતા રહેશે। ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ચાલો તો હું પેલા, મને પણ થોડા એવા બળદો હાંકતા આવડે છે, તો ચાલો પેલા હું હાંકીને બતાવું અને પછી ભાવેશ હાંકશે। આને ચલાવવા માટે જો વચ્ચે એક દોરી હોય એ પકડી અને ચલાવવું પડે અને પછી એમ કરવું પડે, એટલે જો ચાલ્યા જો ગાઈસ, અને આમાં ભાર દેવો પડે ગાઈસ। સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો। આજે અમે ખેતી કામ કરવા માટે આવ્યા છે બધાય। આ છે ને, આ ટર્ન મશીન છે, આમ કરે તો આ બાજુ જાય, આમ કરે તો આ બાજુ જાય, એટલે આપણે જેમ વ્હીકલ ચલાવીએ ને એમાં આમાં પણ ટર્ન હોય। ચાલો તો ગાઈસ, સતીશે તો બળદ હકાવી લીધા, હવે ભાવેશભાઈનો વારો છે। આખો દિવસ ભાવેશભાઈનો જ તો વારો છે ખેતી કામ કરવાનો, કેમ કે બીજા કોઈને તો કઈ બહુ ફાવતું નથી એટલે। હું દિવ્યા, તમે વાવ છો અત્યારે? ધાણા। જો ગાઈસ, અત્યારે દિવ્યા બધા પારામાં ધાણા વાવે છે। તો ગાઈસ, ભાવેશભાઈ આ ખેતરમાં આ પારામાં ધાણા વાવી દીધા છે ને હવે એમાં ભેગા ભેગ દવા પણ છાંટી દે। ભાવેશભાઈ, એમાં બીજું કઈ વાવ્યું કે ધાણા જ છે? અડદ, ધાણા, તલ વાવી દીધા? હા, વાવી દીધું। પાણી ચાલુ થઈ ગયું, પાણી થઈ જાય ને ચાલુ? કા તો ગાઈસ, ખેતર ખેડાતું પણ ગયું, શાકભાજી પણ બધું વાવી દીધું અને પાછળ પાછળ પાણી પણ ચાલુ થઈ ગયું છે। એક સાઈડ દિવ્યા શાકભાજી વાવતા જાય અને ભાવેશભાઈ બધામાં દવા છાંટતા જાય। ગાઈસ, દિવ્યાના પપ્પા છે, અમારે જેઠાણી છે દિવ્યાબેન, એના પપ્પા છે અને એ અત્યારે પારા કરતા જાય છે અને પાછળ પાછળ પાણી પણ ચાલુ કરી દીધું। તો ગાઈસ, મારો પણ ખેતી કરવાનો વારો આવી ગયો। મેં ક્યારેય કરી તો નથી, પણ જો હું પણ આજે ધાણા વાવું છું, જોઈએ હવે મારા હાથના ધાણા કેવા થાય। ક્યારેય મેં આવું કર્યું તો નથી।
ગાઈસ આજ તો અમે સવારના ખેતરમાં છે અને અહીંયા તો એટલો તડકો લાગે ને કે આજે મારું આખું મગજ આમ હલી ગયો. માથું નીચેના આજુબાજુમાં માથું આમ ફેરવું ને તોય આમ મગજ એટલો દુખે અને ઉલટી જેવું છે, એટલો મગજનો તડકો છે. કેમ કે ક્યારેય તડકામાં આપણે જતા ન હોય એટલે આજે તો આવું થાકી ગયા. બહુ જુઓ ગાઈસ, અડધા ખેતરમાં પાણી વળી ગયું છે અને અડધું ખેતર બાકી છે. હવે સાંજ સુધીમાં બધાયમાં થઈ જશે. હવે તો કેટલા 4 11 બાકી લાગે. પાણી થોડુંક ધીમું આવે ને એટલે વાર લાગે, બાકી તો નો એટલી વાર લાગે. ગાઈસ મેં તો ક્યારેય ખેતરમાં કામ કર્યું જ નથી એટલે મેં તો કંઈ આજે પણ એટલું બધું કંઈ કામ તો નથી કર્યું, પણ તડકામાં ક્યારેય નીકળાતું ન હોય એટલે બહુ તડકો લાગ્યો. પહેલી વખત આવ્યા હોય ને એટલે. અને આજુબાજુમાં બધા ખેતરો ખાલી છે એટલે તડકો જોરદાર લાગે. અહીં વાવેતર હજી બહુ થયું નથી બધામાં. કંઈક જો વાવેતર હોય ને તો એટલો તડકો ન લાગે, પણ હમણાં તો હવે બધા વાવેતર કરવાનું ચાલુ કર્યું એટલે જોરદાર તડકો લાગે છે. જો બધા અહીંયા ખેતર ખાલી છે, આજુબાજુમાં ક્યાંય વાવણી નથી કરેલી. જો ગાઈસ અહીંયાથી પાણી આવે છે ને બધા ખેતરમાં અહીંયાથી પાણી જાય છે. અહીંયા આજુબાજુમાં 2 વાવ છે ને 2 વાવમાંથી પાણી આવે. તો ગાઈસ જો થોડાક ખેતરમાં દવા છાંટવાની બાકી છે એટલે ભાવેશભાઈ દવા છાંટે છે. અને હવે તો જાજુ તો નથી બાકી, થોડુંક જ બાકી છે. 3 11 છે બાકી. તો બધામાં દવા છાંટી અને પાછળ પાણી પણ ચાલુ જ છે. તો ગાઈસ જો તમને લોકોને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. બાય બાય, ફરી મળીશું આવા જ એક ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં.